વેલકમ વિદ્યાર્થી મિત્રો. હવે થિયોરેટિકલ પાર્ટ લાસ્ટ લેક્ચરમાં શીખ્યા, કેટલાક દાખલાઓની પણ પ્રેક્ટિસ કરી. તો આજના લેક્ચરમાં આપણે વધુ પ્રશ્નોની ચર્ચા કરીશું. મેં જેમ કીધું તો તેમ ગુણિત ઉપગુણિતના સૂત્રોની માસ્ટરી જરૂરી થઈ પડશે દોસ્તો. તો એક્ઝામ્પલ નંબર 17, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos 2x minus 1 છેદમાં cos x minus 1. ખૂબ ધ્યાનથી જુઓ દોસ્તો, તો માઇનસ અંશમાંથી અને માઇનસ છેદમાંથી કોમન લેતા તમને એક પરિચિત સૂત્ર દેખાશે, 1 minus cos 2x. સૂત્ર આવડે છે આપણને? આવડે છે ને? બોલો ચાલો ત્યો. 1 minus cos 2x એટલે 2 sin square x, રાઈટ? અને આ ઉપગુણિત છે 2 sin square x by 2. 2 કેન્સલ થઈ જશે દોસ્તો. લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin square x થોડું સેપરેટ કરી લઈએ, sin square x by 2. બરાબર. હવે sin square x એટલે sin x નો વર્ગ, એટલે એ છેદમાં x સ્ક્વેર માંગે. નિયમ મુજબ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x હોય તો 1 થાય, તો સ્ક્વેર 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 એ પણ 1 જ થાય, પણ એના માટે છેદમાં x સ્ક્વેર જોઈએ, જે આપણે એક્સ્ટ્રા મૂક્યો તો બેલેન્સ કરવા અહીંયા બી x સ્ક્વેર મૂકી દઈએ, જેથી હવે sin સ્ક્વેર x upon x સ્ક્વેર 1 બની જશે. અહીંયા વાલા વિદ્યાર્થીઓ મારા જોઈ લો, sin સ્ક્વેર x by 2 ને શું લખાય? તો કે sin x by 2 નો વર્ગ લખાય. બરાબર. એટલે આ જે વસ્તુ થશે દોસ્તો, એ છેદમાં sin સ્ક્વેર x by 2 છે ને, એટલે અહીંયા બી x by 2 નો વર્ગ જોઈએ. ऐसा होना चाहिए. x by 2 નો વર્ગ એટલે x સ્ક્વેર by 4 જોઈએ. તો x સ્ક્વેર તો છે, બાકીનું કામ હું સેટ કરી દઉં. sin સ્ક્વેર x ડિવાઇડેડ બાય x સ્ક્વેર, અને અહીંયા x સ્ક્વેર by 4 મલ્ટીપ્લાય વિથ 4, છેદમાં 4 મૂક્યા, અંશમાં મૂકી દીધા. sin સ્ક્વેર x by 2 આ એક સ્ટાન્ડર્ડ ફોર્મ થઈ ગયું. આ બીજું સ્ટાન્ડર્ડ ફોર્મ થઈ ગયું, કારણ કે x upon sin x પણ 1 જ આપે, એટલે 4 1 1, એટલે આન્સર 4 આવશે. ઓકે. આ જ વસ્તુને બીજી રીતે પણ ગણી શકાય. તો આ બધું રફ કરી દઈએ આપણે. આ જ દાખલાને મારે બીજી રીતે ગણવો હોય તો પણ ગણી શકું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, કોમન તો કાઢી જ લઈશું દોસ્તો. 1 minus cos 2x, 1 minus cos x. હવે 1 plus cos 2x, 1 plus cos 2x, 1 plus cos x, 1 plus cos x. અંશ છેદમાં આ લોકોના ઓપોઝિટ ચિહ્નો વડે મેં ગુણી નાખ્યા. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 1 minus cos 2x, 1 plus cos 2x, એટલે 1 minus cos square 2x into 1 plus cos x. અને અહીંયા આ લોકોની ટીમ બનશે a minus b, a plus b, એટલે a square minus b square, રાઈટ? અને 1 plus cos 2x સાઈડ પર ચાલ્યા ગયા. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 દોસ્તો, અને થીટા સમજી લો. 1 minus cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર, બરાબર. 1 plus cos x, 1 plus cos 2x. હવે ફરીથી અહીંયા જે પ્રમાણે એડજસ્ટમેન્ટ કર્યા એ પ્રમાણેના એડજસ્ટમેન્ટ કરી દેવા પડે આપણે. sin સ્ક્વેર 2x, sin સ્ક્વેર x, આ તો આપણા એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રાખીશું. અહીંયા x સ્ક્વેર આપી દો, અહીંયા x સ્ક્વેર આપી દો. આનું કામ પૂરું થઈ ગયું દોસ્તો. આ sin 2x નો વર્ગ છે. sin સ્ક્વેર 2x એટલે sin 2x નો વર્ગ, બરાબર. એટલે છેદમાં જાઓ ત્યારે બી 2x નો વર્ગ જોઈએ.
2x નો વર્ગ એટલે કેટલો? તો કે 4x સ્ક્વેર જોઈએ. એટલે અહીંયા x સ્ક્વેર છે ને, તો 4 માંગી લેશે. બરાબર? એટલે 4 વડે છેદમાં અને 4 વડે અંશમાં. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 4 ટાઈમ્સ sin સ્ક્વેર 2x અને અહીંયા 4x સ્ક્વેર. આ x સ્ક્વેર ના છેદમાં sin સ્ક્વેર x, 1 પ્લસ cos x, 1 પ્લસ cos 2x. કાર્ય નિયમ મુજબ લક્ષ બધાને મળશે, અચળ બહાર જશે, એટલે આ 4, આ 1, આ 1 અને અહીંયા x0 મૂકશો. cos 0 એટલે 1, cos 0 એટલે 1, અહીંયા બી cos 0 એટલે 1, એટલે 2/2 એટલે 1, એટલે 4 એકા 4. તો આ રીતે પણ દાખલો સોલ્વ કરી શકાય. રાઈટ? ઓકે, નવા પ્રશ્નો તરફ આગળ વધીએ દોસ્તો. હવે મિત્રો 18મો પ્રશ્ન. જો x0 મૂકશો તો 0/0 સ્વરૂપ થઈ જાય છે. અંશ પણ 0 થશે અને છેદ પણ 0 થશે, કારણ કે sin 0 એટલે 0 થઈ જશે. તો અવયવ વાળું કામ અહીંયા ખબર પડી જશે કે 0/0 થાય છે તો ફેક્ટર તો મળશે જ મળશે. x કોમન લઈ લીધા તો a પ્લસ cos x ડિવાઇડેડ બાય b sin x. હવે કાર્ય નિયમ જાણો છો દોસ્તો તમે કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0, x અપન sin x હોય તો 1 બની જશે. એટલે આ એક ટીમ પસંદ કરી લીધી. લક્ષ દરેકને અલગ મળે તો બાકીનાને આપી દો a પ્લસ cos x ડિવાઇડેડ બાય b. કાર્ય નિયમ મુજબ આનો જવાબ 1. બરાબર? અહીંયા cos 0 એટલે 1 આવવાના ને, એટલે a પ્લસ 1 ડિવાઇડેડ બાય b. એટલે આપણો આન્સર થશે a પ્લસ 1 ડિવાઇડેડ બાય b. ઓકે, હવે અહીંયા છેદ દેખાતો નથી પહેલી નજરે, પણ છે. કેમ? તો કે sec x એટલે 1 upon cos x. અહીંયા તો 0 થશે પણ છેદમાં cos 0 1 થઈ જાય, એટલે છેદ 0 નથી થતો, તો લિમિટ મૂકી દો ડાયરેક્ટ. x બરાબર 0, cos 0 એટલે 1 અને શૂન્યના છેદમાં ગમે તે આવશે તો જવાબ 0 બની જશે. કેવું? ક્લિયર? બિલકુલ સરસ. ઓકે, આગળ વધીએ દોસ્તો. હવે દોસ્તો સ્વાધ્યાયના 21 નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, cosec x એટલે 1 upon sin x અને cot x એટલે cos x છેદમાં sin x. રાઈટ? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 1 minus cos x છેદમાં sin x. હવે અહીંયાથી દાખલો બે રીતે ગણાશે. કાં તો તમે સૂત્રોનો ઉપયોગ કરી શકો છો, અન્યથા સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો સાંભળી લો, 1 minus cos x, 1 plus cos x, 1 minus sin x, 1 plus sin x. ફરી બોલું, 1 minus cos x, 1 plus cos x, 1 minus sin x અને 1 plus sin x. આમાંનું કોઈ પણ દેખાય તો એના ઊંધા ચિહ્ન વડે તમારે અંશ છેદને ગુણી નાખવાનું, તો દાખલો સરળતાથી આગળ વધી શકશે. તો આ સિદ્ધાંત પ્રમાણે હું અંશ છેદમાં 1 plus cos x થી મલ્ટીપ્લાય કરું છું, જેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 1 minus cos square x ડિવાઇડેડ બાય sin x અને આને આપણે કૌંસમાં લખી લઈએ 1 plus cos x. તો દોસ્તો સૂત્રનો ઉપયોગ કરો, 1 minus cos square x એટલે sin square x. ખરું કે નહીં? 1 minus cos square x એટલે sin square x ડિવાઇડેડ બાય sin x 1 plus cos x. ખરું? હવે એક સાઇન કેન્સલ થઈ જશે, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, sin x છેદમાં 1 plus cos x. વિચારો હવે નેક્સ્ટ સ્ટેપ તમારું કેવું હશે અને તમે શું કરશો? ઝડપથી દોસ્તો માઇન્ડ ચલાવી લો. જો હવે
છેદ આવ્યો ને, છેદ આવે એટલે તરત તમારે છેદમાં વેલ્યુ આપી દો ને કે ભાઈ x0 મૂકવું તો cos 0 1 થાય, મતલબ છેદ 0 થવાનો નથી એટલે સીધી લિમિટ મૂકી લો. sin 0 1 પ્લસ cos 0, sin 0 એટલે 0, 1 પ્લસ 1, 0 ના છેદમાં 2 એટલે આન્સર 0 થઈ જશે. ઓકે, તો આ એક રસ્તો હતો. અહીંયાથી ઉપગુણિતના સૂત્રો દ્વારા પણ તમે જવાબ પર જઈ શકશો, પણ આ વધારે સરળ રીત લાગશે. સારો પ્રશ્ન છે. લિમિટ x ટેન્સ ટુ પાઈ બાય 2 tan 2x છેદમાં x માઇનસ પાઈ બાય 2. તો સોલ્યુશનમાં આપણે શું કરીએ દોસ્તો કે x માઇનસ પાઈ બાય 2 બરાબર y લઈ લઈએ. બરાબર, x માઇનસ પાઈ બાય 2 બરાબર y લેતા. હવે નવો ચલ આવ્યો દોસ્તો, તો લિમિટ પણ નવી લઈશું ને આપણે. એટલે જેમ x ટેન્સ ટુ પાઈ બાય 2 આ જૂની લિમિટ, તેમ y ટેન્સ ટુ 0. હવે તો પાક્કી સમજ પડી ગઈ ને કે સર કેવી રીતે લખે છે. x પાઈ બાય 2 મૂક્યા એટલે y 0 આવ્યો તો y ટેન્સ ટુ 0 થઈ ગયા. એટલે લિમિટ y ટેન્સ ટુ 0 tan 2 x એટલે પાઈ બાય 2 પ્લસ y. અહીંયાથી x એટલે પાઈ બાય 2 પ્લસ y અને આ y થશે. તો લિમિટ y ટેન્સ ટુ 0 tan પાઈ પ્લસ 2y, આ અંદર મલ્ટીપ્લાય થાય છે. આ કોન્સ્ટન્ટ છે તો લઈ જઈશ, tan પછીનો કોન્સ્ટન્ટ લઈ જવાશે. ચાલો દોસ્તો, હવે ચરણ ચિહ્ન અને ચેન્જ. ચરણ ત્રીજું ચિહ્ન ધન અને ચેન્જ ન થાય, ત્રિકોણમિતિ વાળા ચેપ્ટરની વાતો. પાઈ પ્લસ 2y એટલે ચરણ ત્રીજું ચિહ્ન ધન અને ચેન્જ નહીં થાય. બહુ બેઝિક દાખલો બની ગયો ને. હવે તો હવે શરૂઆતમાં મેં તમને ભણાવ્યું એ પ્રમાણે અહીંયા હું 2 વડે ગુણી નાખું. આ tan 2y 2 વડે છેદમાં 2 વડે અંશમાં આ કોન્સ્ટન્ટ બહાર નીકળી જશે અને બાકીનાનો જવાબ 1 આવશે. એટલે 2 એકા 2 આન્સર થઈ જશે આપણો. MCQ ના ફોર્મમાં બહુ સરસ રીતે યુઝ થાય છે દોસ્તો. n શોધવાનો છે, કન્ડિશન આપેલી છે. તો લિમિટ x ટેન્સ ટુ 2 x raised to n minus 2 raised to n x minus 2 is equal to 80. This is given. અહીંયા બધું ખૂબ સરસ છે. જુઓ, x છે, 2 છે, વચ્ચે ઓછા છે, n સરખા છે, 1 ઘાત છે. તો આનો જવાબ આવશે n a n minus 1. 80 ના ભાગ પાડો દોસ્તો, 16 પંચા 80 એટલે 5 અને 16 એટલે 2 ની 4 ઘાત. જો અહીંયા n પછી 2 છે એટલે મેં પહેલા 5 લખ્યો, 5 અને 16 ને લખ્યા 2 raised to 4. કમ્પેરિઝન કરશો તો n બરાબર 5. અહીંયાથી બી કમ્પેરિઝન કરશો તો બી n બરાબર 5 જ મળશે. 80 ના અવયવ પાડી દીધા અને વ્યવસ્થિત લખાણ લખી આપ્યું. ક્લિયર? બિલકુલ સરસ. તો એક પ્રશ્ન હું તમને હોમવર્ક માટે આપું છું દોસ્તો, જે સોલ્વ કરી અને મને જવાબ કોમેન્ટમાં લખી આપજો. લિમિટ x ટેન્સ ટુ પાઈ બાય 2, લિમિટ x ટેન્સ ટુ પાઈ બાય 2 sec x minus tan x. આનો શું આન્સર આવશે? બરાબર, આનો આન્સર શું આવશે મને જવાબમાં લખી આપો કોમેન્ટ બોક્સમાં. આ સ્ટાઇલમાં જજો, જોઈ લો. આ સ્ટાઇલનો દાખલો આપ્યો છે. ઓકે, ચાલો હવે નવા પ્રમાણિત સૂત્ર પર લઈ જાઉં છું તમને અને એના આધારિત દાખલાઓની પણ ચર્ચા કરીએ. હવે દોસ્તો 3 પ્રમાણિત સ્વરૂપો, પ્રમાણિત લક્ષ. x ટેન્સ ટુ 0 મતલબ ટેન્સ ટુ 0 જોઈએ. 1, 2 અને 3 સરખા હોવા જોઈએ. જે અહીંયા છે અહીં હોવું જોઈએ અથવા અહીંયા છે અહીં હોવું જોઈએ. ટેન્સ ટુ 0 પહેલી કન્ડિશન. આ 3 સરખા હોવા જોઈએ અને 1 જે બિલોંગ્સ ટુ r પ્લસ હશે. 1 સિવાયની ધન વાસ્તવિક સંખ્યા એ તરીકે લઈ શકો છો.
તો આ દાખલામાં આન્સર આવશે આપણો log a બેઝ e. દાખલા તરીકે જો આપણને કોઈ આવો ક્વેશ્ચન મૂકી આપે કે ભાઈ લિમિટ x ટેન્ડ ટુ 0 2x-1/x, તો આનો જવાબ સીધો થઈ ગયો. જો ટેન્ડ ટુ 0 છે, ત્રણેય સરખા છે, ધન વાસ્તવિક સંખ્યા છે, તો log 2 બેઝ e આપણું લક્ષ્ય થઈ જશે. એ તરીકે સ્પેશિયલ નેપિયર નંબર e જેનું મૂલ્ય 2.718 હોય છે, એટલે આમાં હું એના બદલે e કરી દઉં. એના બદલે e ફિક્સ નંબર છે 2.718 એનું મૂલ્ય થાય, તો એની જગ્યાએ અહીંયા બી e કરી દેવો પડે, તો log e એનો જવાબ 1 થઈ જાય. એટલે આ એક સ્પેશિયલ સ્ટાન્ડર્ડ ફોર્મ છે, ઘણા બધા દાખલા આની પર છે, એનો જવાબ 1 આવશે. દાખલા તરીકે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻²x-1/x. તો દોસ્તો ટેન્ડ્સ ટુ 0 છે, યસ. 1, 2 અને 3 સરખા બનાવવાના, તો હું આમાં શું કરું, તો કે હું આમાં બધાને 2 વડે ગુણી કાઢું. બધાને એટલે આ બાજુ 2 વડે ગુણ્યા. અહીંયા તો e⁻²x-1 છે જ. હવે અહીંયા 2x બનાવવાના છે, છેદમાં 2 આયા એવા અહીંયા આયા. કાર્ય નિયમ પ્રમાણે 2 કોન્સ્ટન્ટ બહાર જતા રહેશે. 2x ટેન્ડ્સ ટુ 0 e⁻²x-1/2x. તો 2 એકા 2, આન્સર 2 આવી જશે, રાઈટ. અને આ સ્પેશિયલ નિયમ છે x ટેન્ડ્સ ટુ 0 log બેઝ e 1 પ્લસ x. log જોઈએ 1 પ્લસ અહીંયા જે છે એનું વ્યસ્ત ઉપર હોય તો જવાબ 1 થઈ જાય. log બેઝ e 1 પ્લસ અહીંયા જે છે એનું વ્યસ્ત ઉપર હોવું જોઈએ તો જવાબ 1. ઓકે. તો હવે દોસ્તો સ્વાધ્યાયના દાખલાઓની હું શરૂઆત કરું છું. જ્યાં જ્યાં જગ્યા મળશે હું લખતો રહીશ. સ્વાધ્યાય 13.2 એક્ઝામ્પલ નંબર 1, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻⁴x-1/x. આ નિયમ પ્રમાણે તમને આવડી જ જવાનો છે. લિમિટ 4x ટેન્ડ્સ ટુ 0 4 વડે બે ભાજી ગુણી નાખ્યા, e⁻⁴x-1 4 વડે છેદમાં ગુણું છું તો એવા 4 વડે અંશમાં ગુણીશ. 4 કોન્સ્ટન્ટ, લિમિટ 4x ટેન્ડ્સ ટુ 0 e⁻⁴x-1/4x. તો એક જવાબ આપશે, એટલે 4 ગુણ્યા 1 એટલે 4, રાઈટ. સેકન્ડ એક્ઝામ્પલ છે દોસ્તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻² + x e⁻²/x. તો કેટલાક ઘાતાંકના નિયમોની જરૂર પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻² × e⁻x ઘાતાંકના નિયમ પ્રમાણે e⁻²/x. so લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻² કોમન કાઢી લો તો e⁻x-1/x કોન્સ્ટન્ટ છે, લક્ષની બહાર જતા રહેશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻x-1/x. આનો જવાબ 1 આવવાનો, એટલે e² × 1 એટલે e² જવાબ આવશે. e². ક્લિયર? બિલકુલ સરસ. ઓકે. થર્ડ વન મજાનો પ્રશ્ન છે દોસ્તો. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 e⁻x-e⁵ /x-5. હવે અહીંયા તમને થોડુંક બેઝિક આવડશે તો કામ સરળ થઈ જશે, બરાબર. સૌથી પહેલા e⁵ કોમન કાઢી લેવા પડે. અહીંયા 1 બનાવવા, જો માઇનસ પછી 1 નિયમ છે, e⁵ કોમન કાઢવા પડે, એટલે
લિમિટ x ટેન્ડ્સ ટુ 5 e રેઝ ટુ 5 કોમન કર્યા દોસ્તો તો આમાંથી 5 ઓછા થઈ જશે. આધાર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો કરી દેવાનો, એટલે 5 કાઢવા હોય તો -5 કરી દીધા મેં. -1 ડિવાઇડેડ બાય x - 5, રાઈટ? આમાંથી 5 ઘાત કોમન લો, x તો છે ને, એમાંથી 5 ઓછા કરી દો, એટલે જ્યારે મલ્ટીપ્લાય થશે ત્યારે પાછી મૂળ રકમ બનાવી દેશે. હવે તમને અહીંયા આદેશ લેવાનો એવી ખબર પડી ગઈ ને? વેરી ગુડ. કારણ કે અગાઉ બી આવા દાખલા આવ્યા છે. x - 5 બરાબર y લેતા જૂની લિમિટ દૂર કરો, x ટેન્ડ્સ ટુ 5 તેમ y ટેન્ડ્સ ટુ 0. ચાલો આપણું કામ થઈ ગયું, ટેન્ડ્સ ટુ 0 આવી ગયા, એટલે લિમિટ y ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ 5 કોન્સ્ટન્ટ, એને કશું નહીં થાય, e રેઝ ટુ y - 1 ડિવાઇડેડ બાય y. સ્ટાન્ડર્ડ ફોર્મમાં આવી ગયા આપણે. e રેઝ ટુ 5 લિમિટ y ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ y - 1 ડિવાઇડેડ બાય y. સો e રેઝ ટુ 5 into 1 એટલે e રેઝ ટુ 5, રાઈટ? ઓકે.